बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाह तालाए कुराનમાં એક આયતનો સંદેશો આપ્યો છે, વલનબલુવન્નકુમ બિશૈઇન મિનલ ખૌફિ વલ જૂഇ વ નક્સિન મિનલ અમવાલિ વલ અનફુસી વસ્સમરાત વબશ્શિરિસ સાબિરીન। આ આયત દ્વારા અલ્લાહ તાલા આપણને એવું મેસેજ આપે છે કે મેં તમને આ દુનિયાની અંદર મોકલેલા છે, તો મેં તમને આજમાઈશ માટે, તમારી આજમાઈશ માટે મોકલેલા છે, તમારી એક્ઝામિનેશન માટે મોકલેલા છે। તો આ દુનિયાની અંદર તમારી સાથે તમારી એક્ઝામિનેશન થશે ભૂખ દ્વારા, ગરીબી દ્વારા, જાનમાલના નુકસાન દ્વારા, ડિફિકલ્ટ પરિસ્થિતિઓ દ્વારા, પરિણામ દ્વારા। તમે કોઈ કામ કરેલું હોય તો એનું જે પરિણામ આવે એના દ્વારા તમારું એક્ઝામિનેશન થશે। પરંતુ વબશ્શિરિસ સાબિરીન, કે સારા સમાચાર એવા લોકો માટે છે કે જે ધૈર્યવાન છે, જે સબર કરવાવાળા છે, જે સબર કરે છે, ધૈર્ય કરે છે। આજે હું રઝા આર્ટ્સ એન્ડ એકેડમીના એક પ્રોગ્રામમાં હાજર થયો છું। એમાં રઝા સર સાથે મુલાકાત કરી। એમાં અમે એમની આર્ટ લેવલે સિદ્ધિઓ જોઈ। એમણે 4 મિનિટની અંદર જીવતા બેઠેલા વ્યક્તિનું ચિત્ર દોરી દીધું, જે એકદમ અદ્ભુત હતું। આ વસ્તુ એમણે મારા મને તો એવું લાગ્યું કે આ 4 મિનિટમાં કરી દીધું, બહુ ઇઝી છે, પણ એમને વર્ષોની આની અંદર તપશ્ચર્યા, વર્ષોનું મહેનત છે આની અંદર એ કરવામાં। જનરલી એવું થતું હોય છે કે આપણે કોઈ એવો ઉચ્ચ ગોલ કોઈ રાખતું હોય, ફોર એક્ઝામ્પલ કોઈને ડૉક્ટર બનવું હોય, કોઈને એન્જિનિયર બનવું હોય, કોઈને ચિત્રકાર બનવું હોય, કોઈને કલાકાર બનવું હોય, તો એ મનમાં તો વિચારી લે છે કે ભાઈ મારે આ કરવું છે, પરંતુ જેવું કે એ ગોલ તરફ આગળ વધે છે એટલે એને ડિફિકલ્ટીઝનો સામનો કરવો પડતો હોય છે, અને ડિફિકલ્ટીઝના સામના કરતી વખતે ઘણી વખત એ હિંમત હારી જાય છે અને એ પોતાનો ગોલ પડતો મૂકી દે છે। તો આ આયત દ્વારા અલ્લાહ તાલા એવું કહે છે કે તમે જે કોઈ સારો હલાલ પ્યોર હાર્ટેડલી તમે ગોલ લીધેલો હશે તો તમારી આજમાઈશ થશે। વિવિધ ડિફિકલ્ટ પરિસ્થિતિઓ દ્વારા તમારે હિંમત હારવાની નથી, અને તમારો જે પવિત્ર ગોલ, તમારા હોલી પર્પસ જે છે એ એકેડેમિક હોય, એકેડેમિક લેવલે તમે કરી શકો, કે તમે કરિયર લેવલે કરી શકો, તમે સ્પિરિચ્યુઅલ લેવલે કરો, તો એમાં અલ્લાહ તાલા તમારો મદદગાર છે। તમે સબર કરશો, તમે ધૈર્ય રાખશો તો તમારા માટે સારા સમાચાર છે। થેન્ક યુ સો મચ।